કોબી લઈ લીધી છે, એમાં સાયલું ઉસળી નાખી છે ને 2 ફાડા કરી નાખ્યા છે ને હાલો હવે આપણે છે ને મોળવા મળી તો આ ટાઈપની કોબી લઈ આવ્યા તો કોબી થઈ ગઈ છે ને હવે હાલો મોળવાનું કામ શરૂઆત થઈ ગઈ છે આપણે તો ફટાફટ છે ને આપણે કોબી મોળવા મળી બનાવવાનું છે ને વિડીયોમાં ઠેઠ લગન બના રહીજો અમે તમને બતાવતા રહેવું હું બનાવીએ તો અત્યારે કોબી મોળવાની ચાલુ છે ને એટલી મોળી નાખી છે હજી તો શરૂઆત જ કરી છે ફિલ્મ તો હજી બાકી છે તો વિડીયોમાં ઠેઠ લગન બના રહીજો તો આપણે છે ને ઝડપી કામ ઉપાડી લીધું છે મસ્ત મજાની ને છે ને કોબી ઘડીકમાં વતરાય નહીં રે ચાલો ફટાફટ ઝડપી વાતરી નાખીએ તો આપણે ઝડપી કામ લઈ લીધું છે જો ફટાફટ આપણે છે ને બધી મોળાઈ જાય જો કેમ ઝીણી ઝીણી આપણે મોળવાની હોય ને ફટાફટ આપણે મોળવા મળીએ તો આપણે છે ને પાણી ન ધોવાનું હોય આમને મેકી દીધું છે તો પાણી છે ને આની મારી પાસે ઉકાઈ જાય આગળ થોડીક વારમાં થોડુંક ભીનું લાગે ને પછી આપણે જો આ પેલા બફાવા દેવાનું છે આમને વગર પાણી બફાવા દેવાનું છે ચાલો આપણે ફરીથી સીબું ઢાંકી દઈએ પાછું સીબું ઢાંકીને થોડીક વાર આપણે વેટ કરવાની છે તો આપણે વગર પાણીએ છે ને બફાઈ ગયું છે મસ્ત મજાનું ને અહીંયા છે ને આપણે ટમેટા મોળવા મળ્યા છીએ તો ફટાફટ છે ને આપણે ટમેટા પહેલાં આપણે તાજા પાણીએ ધોઈ નાખ્યા હતા હવે પાછા આપણે મોળવા મળ્યા છીએ ને ઝીણા છે ને ટુકડા કરવાના છે તો ફટાફટ આપણે જેટલા જોવે ને એટલા જ આપણે યુઝ કરીશું બધો વધારે છે ને બગાડ નહીં કરીએ ચાલો ફટાફટ ટમેટા મળી નાખીએ તો હવે ટમેટા પણ નાખી દીધા છે હવે છે ને આમનામ તળાઈ જાય જો તો મસ્ત મજાનું થઈ ગયું છે હજી આપણે આની મારીમાં મસાલો નાખવાનો બાકી છે હજી ટમેટા તો આપણે નાખી દીધા છે તો આપણું મસ્ત મજાનું થઈ ગયું છે તૈયાર હવે મસાલો નાખવાની તૈયારીમાં છે તો પહેલાં છે ને તેલમાં આપણે ફૂલ કકડાવી નાખવાનું છે એટલે આપણને ખાતી વખતે કાસું ન લાગે આપણે તેલ જેટલું જોતું હતું ને એટલું પહેલાં આપણે યુઝ કરી નાખ્યું છે થોડીક વારમાં આપણે બધા મસાલા નાખવાના છે મસાલા નાખ્યા વિના તો ટેસ્ટ તો ન આવે મરચું હળદર મીઠું એવો બધો મસાલો આપણે છે ને નાખવાનો છે ધાણા જીરુંનો પાવડર છે પહેલાં તો આપણે 1 ચમચી લઈ લેવાની છે હવે એ નાખ્યા પછી આપણે બીજો હળદર નાખવાનું છે બીજા નંબરમાં ચાલો આપણે 1 ચમચી ભરીને હળદર નાખી દઈએ 1 ચમચી આખી તો ન નાખવાનું હોય મીડિયમ સાઈઝ તમે જેટલી રસોઈ રાંધો ને એટલી નાખવાની હોય છે તો હવે છે ને આપણે હળદર પણ નખાઈ ગઈ હવે છે ને વાટેલું મરચું કહેતા લહણ સાથે કોરું મરચું ભેળવેલું 1 ચમચી એટલે બહુ તીખું પણ ન થાય બહુ મોળું પણ ન ખાય એ તમે જેટલું ખાતા હોય ને એની માટે હાલવાનું હોય તો આપણે જેટલું ખાતા થાય એટલું મરચું નાખી દીધું છે હવે એક લઈ લેવાનો છે ચમચા કરી હલાવવાનું છે એટલે બધું મિક્સમાં થઈ જાય મસ્ત મજાનું તો વિડીયોમાં કન્ટિન્યુ તો આપણું શાક છે ને થઈ ગયું છે તૈયાર તો મસ્ત મજાનું કોબીનું બનાવ્યું છે તમે પણ કોઈથી ન ખાધું હોય તો અવશ્ય એકવાર ટચ મારજો તમે મસ્ત બને ને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો તો મળીએ કાલે નવા વિડીયો સાથે ને નવી રેસીપી સાથે તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો બાય બાય ટાટા